તો સુરતના સિંગણપુરમાં રહેતી મહિલા પોલીસ કોન્સ્ટેબલે ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લેવાના ચકચારી પ્રકરણમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. મહિલા કોન્સ્ટેબલમાં આપઘાતનો લઈને સિંગણપુર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં પ્રેમી એવા કોન્સ્ટેબલની પૂછપરછ પણ કરાઈ હતી. જ્યારે આજે પ્રેમી વિરુદ્ધ સિંગણપુર પોલીસ સ્ટેશનમાં આપઘાતની દુષ્પ્રેરણા અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી છે. સિંગણપુર કંથેરિયા હનુમાન મંદિર પાસે માહેશ્વરી એપાર્ટમેન્ટમાં રહેતી અને સિંગણપુર પોલીસ સ્ટેશનમાં ટપાલ રવાનગી વિભાગમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ હર્ષનાબેન મહેન્દ્રભાઈ ચૌધરીએ 18મી માર્ચને સોમવારે સાંજે તેના ઘરમાં જ ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. સોમવારે હર્ષનાબેન પોતાની ફરજ ઉપર ગઈ ન હતી. પૂર્વ કોન્સ્ટેબલ અને હાલ શિક્ષિકા તરીકે ફરજ બજાવતી તેની રૂમમેટ જિગીશા વતનથી શનિ રવિની રજાઓ ઉપરથી પરત આવી ત્યારે અંદરથી દરવાજો બંધ મળતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. સિંગણપુર પોલીસે દરવાજો તોડતા કોન્સ્ટેબલ મૃત અવસ્થામાં તેના ઘરમાંથી મળી આવી હતી. મૃતક પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી હતી. સુસાઇડ નોટમાં હર્ષના ચૌધરીએ લખ્યું હતું કે મમ્મી પપ્પા અને ભાઈ બહેન મને માફ કરી દેજો. હું જિંદગીથી કંટાળી ગઈ છું. જેના પર વિશ્વાસ કર્યો હતો તેણે જ વિશ્વાસ તોડ્યો છે. જેથી હવે કોઈના પર વિશ્વાસ ન કરવો. મને માફ કરજો અને તમારા બધાનું ધ્યાન રાખજો. આવા ઉલ્લેખ વચ્ચે આ મહિલા કોન્સ્ટેબલે સંખ્યાબંધ મિસકોલ સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પ્રશાંત ભોયેને કર્યાનું બહાર આવ્યું હતું. હર્ષના અને પ્રશાંત વચ્ચે છેલ્લા 3 વર્ષીય પ્રેમ સંબંધ હતો. આ સાથે જ બંને લગ્ન પણ કરવાના હતા, જે અંગે બંનેના પરિવારને જાણ પણ હતી. પ્રશાંત મૂળ ડાંગ જિલ્લાનો વતની છે. તે છેલ્લા 10 દિવસથી વતન ગયો હતો અને ત્યાં બાઇક સ્લીપ થવાના કારણે તેને ઈજા પહોંચી હતી. ડાંગ જિલ્લામાં સિગ્નલ ઓછું આવતું હોવાથી હર્ષના અને પ્રશાંતનો સંપર્ક થઈ શક્યો ન હતો. હર્ષના અને પ્રશાંતનો છેલ્લા 10 દિવસથી કોઈ જ સંપર્ક ન હતો. પ્રાથમિક તબક્કે સંપર્ક ન થવાના કારણે હર્ષના ડિપ્રેશનમાં આવી ગઈ હતી અને આ જ કારણે તેણે આ પગલું ભર્યું હોવાની આશંકા સેવવામાં આવી હતી. સિંગણપુર પોલીસ ઇન્સ્પેક્ટર વાયજી ગોહિલે 19મી માર્ચના રોજ સાંજે પ્રશાંતને જવાબ લેવા માટે બોલાવી અને પૂછપરછ હાથ ધરી હતી, જેમાં પ્રશાંતે પ્રેમ સંબંધ હોવાનું અને લગ્ન પણ કરવા અંગે સ્વીકાર કર્યો હતો. એક બાબત એ પણ સામે આવી હતી કે બંને વચ્ચે નાના મોટા ઝઘડાઓ પણ થતા હતા, જેમાં પ્રશાંત જલ્દી લગ્ન કરવા ઈચ્છતો હતો. હર્ષના લગ્ન કરવા માટે થોડોક ટાઈમની માંગણી કરી રહી હતી. જોકે હર્ષના એવું પણ માની રહી હતી કે પ્રશાંતે લગ્ન કરવાની જલ્દી હોવાથી તે કદાચ બીજે પણ લગ્ન કરી લેશે, જેના કારણે નાના મોટા ઝઘડાઓ થયા કરતા. કોન્સ્ટેબલ પ્રશાંતે પોલીસને પૂછપરછમાં જણાવ્યું હતું કે તે પહેલા સિંગણપુર પોલીસ મથકે જ ફરજ બજાવતો હતો. થોડાક સમય પહેલા તે સાયબર ક્રાઇમ સેલમાં ટ્રાન્સફર થયો હતો. બંને વચ્ચે પ્રેમ સંબંધ સિંગણપુરમાં ફરજ બજાવતા હતા તે અરસામાં જ થયો હતો. આ અકસ્માતને કારણે તે 10 દિવસથી તેના વતન ડાંગ હોઈ મોબાઈલ નેટવર્કને અભાવે સંપર્કમાં ન હતો. ત્યારની પૂછપરછ બાદ પોલીસે પ્રશાંત વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણા અને દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે. તારીખ 18 માર્ચના રોજ અમારા સિંગણપુર પોલીસ સ્ટાફમાં WLRનો એક આપઘાતનું પ્રકરણ બનેલું હતું, જેમાં જે તે વખતે ઈડી દાખલ કરવામાં આવેલી હતી, જેની તપાસના ભાગરૂપે એક સ્યુસાઇડ નોટ મળી આવેલી હતી, જેમાં એવો ઉલ્લેખ કરેલો હતો કે લાઈફમાં મેં બહુ મોટી ભૂલ કરેલી છે અને જેની પર બહુ ભરોસો કરેલો એને મારી કંઈ પડેલી નથી. હવે જ્યારે આ બેનને ફ્યુનરલને બધું પતી ગયું પછી એમના મધર લોકોએ જ્યારે એમના ફેમિલીવાળાએ જ્યારે આ અનુસંધાને તપાસ કરી ત્યારે એમના જે મરણ જનાર બેન છે એના ફ્રેન્ડ સર્કલમાંથી એ લોકોને એવી માહિતી મળેલી હતી કે મરણ જનારને જોડે કામ કરતા પ્રશાંત સીતારામ ભોએ એ બંને લોકો સિંગણપુર પોલીસ સ્ટેશનમાં સાથે નોકરી કરતા હતા. એ વખતે એ બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને આ પ્રેમ સંબંધ વખતે આ લોકો વચ્ચે શારીરિક સંબંધ પણ રહેલો હતો અને આ લગ્નના નહીં થવાના કારણે આ બેને સુસાઇડ કરેલું છે. એટલે ગઈકાલે એમના મરણ જનારના મધર છે માનુબેન મહેન્દ્રભાઈ ચૌધરી દ્વારા એક સિંગણપુર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આપવામાં આવેલી છે, જેમાં પ્રશાંત સીતારામ ભોય સામે એલિગેશન છે અને એ આધારે ફરિયાદ સિંગણપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરી IPC 376ની પેટા કલમમાં અને 406 અનુસંધાને ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવેલી છે. અને આની અંદર જે કંઈ પુરાવા મેળવવાની પ્રક્રિયા છે હાલમાં ચાલુ છે. પુરાવા મળી આવે આરોપીની અટક પણ કરવામાં આવશે. મધરનું એલિગેશન એ જ છે કે એમને જ્યારે આ સુસાઇડ નોટમાં વાંચ્યું કે જેની પર બહુ ભરોસો મૂક્યો, જેને મારી કંઈ પડેલી નથી, એટલે એમના પરિવાર દ્વારા
મરણ જનારના ફ્રેન્ડ સર્કલને પૂછપરછ કરવામાં આવેલી હતી અને એ પછી એ લોકોને એવું ધ્યાનમાં આવેલું હતું કે મરણ જનારનું પ્રેમ સંબંધ હતો પ્રશાંત ભોય સાથે અને એ બંને વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયેલો હતો, પરંતુ એ બંને વચ્ચે લગ્ન થઈ નહીં શકવાના કારણે આ બેને સુસાઇડ કરેલું છે. એટલે એ લોકોએ પ્રશાંત ભોયની વિરુદ્ધમાં 376 અને લગ્ન કરવાની લાલચ આપેલી છે એટલે વિશ્વાસઘાતનો 406 મુજબની કલમ હેઠળ ગુનો દાખલ કરેલો છે. સામાન્ય ઘટનાઓમાં જ્યારે 376 દાખલ થતી હોય છે તો આરોપીની ધરપકડ કરવામાં આવતી હોય છે. આમાં આરોપીની ધરપકડ કઈ રીતે કરવામાં આવશે? આની અંદર અત્યારે 376ની કલમ જેમ એમના મધર દ્વારા કમ્પ્લેન આપવામાં આવેલી છે, કન્ટેન્ટને જોઈને 376 દાખલ કરવામાં આવેલી છે, પરંતુ પુરાવા મળી આવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે હાલમાં જે મરણ જનારનો મોબાઈલ છે એને FSLની અંદર મોકલવામાં આવશે અને એની અંદરથી જે રિપોર્ટ આવશે એના આધારે તપાસ કરવામાં આવશે. 376ની કન્ટેન્ટ જે છે એની અંદર જે શાહેદ બે છે એ લોકોનું નિવેદન મેળવવામાં આવશે અને જો એ અનુસંધાને 376ની કોઈ કન્ટેન્ટ ધ્યાનમાં આવશે તો 376ની એવિડન્સ મળીએ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.